હારું રાખ્યાના ગુણ આટલા આ મારા ઓળખ્યા પગલા ઈવન હું કાયમ ઓથાઈને જવા દેતો ને મારા ડોહાએ જવા દેતા પણ ઈવાય લગીર આટલું ના રાખ્યું આ તો અમે ખબર પડી કઈ ઈવાય જઈને ના પડી આવ્યા છીએ પણ હું આજ સુધી ઓને કદી નડ્યો નહીં અને ઉપરથી ઓના રસ્તા નહીં તોય રોણામથી ઓથાઈને જવા દઉં છું તોય હું જમીન રાખતો તો ઈવન ના ગમ્યું જઈને કે આ પેલાની કે બધા આખા ગામમાં જઈને આલજે પણ કે ગલબાજીને કે જમીન હાલતા નહીં કે એટલે હું તમારું હું ખરાબ કર્યું છે કે હું તમારું બગાડ્યું છે તે તમે મને ના પાડો છો હાલવાની પેલો ખેતરવાળાને બપડાને કશું નહીં હાલવા તૈયાર હતો પણ હારા વચમાં આ સાચ વાળીઓ ઈવોને લેવી હોય તો જ કે લ્યા કે લેવી છે મારે તોય આપણે એમ કે ભાઈ તમે રાખો પણ ના આ તો એ રાખવા તૈયાર નહીં કોઈને રાખવાય દેવી નહીં પણ આજ તો ખરું ને ના જ પાડી દેવું છે ભલા વર્ષો જૂનો સંબંધ હોય કે ના હોય પગલાને પ્રેમથી કહી દેવું છે કે ભાઈ તમે તમારો રસ્તો ઓજી લેજો મારા ક્ષેત્રમાં તમારા ક્ષેત્રનો રસ્તો નહીં ઓથાઈ નીકળતા નહીં તમારું મન ફાવે જજો પણ મારા ક્ષેત્રના ખૂણા નહીં તમે કારણ કે હું તમારું હું બગાડી તું લ્યા રાખવા દીધી હોત તો હું હતો હતો તમે મારા ક્ષેત્રમાં થઈને જતા હતા તે મારા તમારા ક્ષેત્રમાં થઈને પહેલી બાદ જવાનું હતું પણ ના યુવાને એવું લાગ્યું કે આરા જમીન ગલબોજી રાખશી તો મારા ક્ષેત્રમાં રસ્તો પાછો કાઢવો પડશે એટલે પણ અમે નહીં જવા જતા અમે હોય જઈએ છીએ તો તમારી થઈને તમારા ક્ષેત્રમાં થઈને હું જોત હું ફેર પડો એટલે પણ આવો તમે થઈને તો નીકળશો કે નહીં નીકળો તમારે ચોખ્ખું મોઢા પર ના પાડજે ભાઈ તમારે જો જવું હોય તો જો કશો વાંધો નહીં આજ તો હોય જ બે હું છે હોય જ આવશી ઈવન જવાનો રસ્તો પાછો વાના સિવાય બીજા ચોઈસા નહીં કશો વાંધો નહીં હેળો આવી એટલે વાત આજ તો દાડાના 10 વાગ્યા હોય અત્યારે ઠંડી હોય છે કાલે માવઠું થઈ ગયું ને અચાનક એમાં ઠંડી વધી ગઈ બાકી કોઈ ઠંડીમાં ભલીવાર નતો હું અને ઓછા પૂરી કાલ તમાકુ આવી છે ને મારા હેતરમાં તે કીધું ના હોય તો અત્યારે હું ઉઠ્યો એવો પેલા તમાકુ જોઈ આવવા દેજે હરખી ઊભી થઈ કે ના થઈ મધુરે કાલ તો કંટાળી ગયો કે ભગાભાઈ ચાલુ વરહાતમાં સોપાઈ અને ઓછા પૂરો આવો ટાઢો વાયરો આવે અને પાછો ઠંડો વરહાત ઠરીને ઠીકરું થઈ ગયો કે ભાઈ સાહેબ આવી રીતના તમારે તમાકુ નહીં વાપવાની મેં કીધું હલો કશો વાંધો નહીં કૂણું કાઠું કરીને વવરાઈ ગયું એટલે થયું ઓહો ગલબો કાકા આવી ગયા છે ને હેતરમાં ગારે જબરો થયો તો જબરજસ્ત છે ગલબાજી આ ગોઠવા નહીં કોઈ ને ના ના તમને તો નહીં ગમતું હોય તો કે શવાબ મશ્કરીઓ કરે છે મશ્કરીઓ નહીં કરતો યાર સાચી વાત કરું છું હું તમે ગામમાં નહીં રહો એટલે આ બધાના પાકા છે તે બધા વિદેશ જતા રહેતા હશે એમ નહીં કેતો વરહો વરહ કરતી બધો ના કરતી હારામ હારો ઘર તમાર છે અચ્છા ખોટો હો શેગો આવી છે આ તો એમાં તો તમારે ગમતું નહીં હો શેગો પાડીને તો અમર હું નહીં ગમતું અમે એમાંથી હું લઈ જવાના છીએ અને હું તમને કોઈ દાડો કશું તમને કીધું તમારા ડોહો ખરા ને ઓ થઈને ગાલ્લો લઈને ઘૂઘરા ખખડાવતા નીકળતા મારા ડોહાએ કદી તમારા ડોહાના ગાલ્લો પાછો વાળ્યો ના તો તમે મને છમ નડ્યા હું શું નડ્યો છું યાર મી તો ઉપરથી વખોણ કર્યો કે ગલબા કાકા તમારો ઘાન જબરજસ્ત છે આ મદ વખોણ કરેલી ખીચડી જ નાઢે ચોટી છે અમે તમે ગોળ ગોળ ગુંથ્યાવાને ચોખ્ખું કહો તો મને કોઈ ખબર પડે ચોખ્ખું કહું હા આમાં બગા ભલે આપણા ડોહાનો તારો મારો 100 વર્ષનો સંબંધ રહ્યો પણ આ રસ્તા રહ્યા ને તમે નીકળતા નહીં પાછા વળી જાઓ બરાબર અને તમારો જો રસ્તો નીકળતા ના એટલે લેજો ના સમ નીકળતા ના એટલે અમે ના દવા દેવાનું કોક કારણ તો છે કે અમે તમારું શું બગાડ્યું છે બગાડી ડાયરેક્ટ સીધા આઈને નહીં નીકળવાનું બગાડવામાં તો તમે જબર બગાડ્યું છે બગાડી નાખ્યું તમારું આ વખોણ કરે તમને ના ગમ્યો તો નહીં બોલે નહીં પેલું મોળા વાળું ક્ષેત્ર ખરું ને તારું એના નેસા હું ક્ષેત્ર રાખતો તો ખબર છે હું જઈને વાલા છીએ હતા આખા ગામમાં કે જેને આલુ હોય એને આલજો પણ કે ગલબા ગોઠાળ ને ના આલતા ના ગલબા કાકા એ વાત ખોટી કરી મી તમારું ગોઠાળ તો કીધું જ નહીં પેલા તો અને મી કીધું છે ને તો એમ કીધું છે ગલબાભાઈ ના જગ્યા આલજો ગલબાભાઈ હારા મોણા પેલા મોણા મને એવું કીધું કે મારા જમીન તમને જ આલવી હતી પણ ભગવાને એમ કીધું કે બધો નાલજો પણ હોન ના આલતા શું કહેતો અને આના કી નડશી હું નડો જે ખેતર વાળા એ તખોજીત કેતા હતા તખો કેતો અરે તારે કે વેચવું તો વેચ ના કે મારે કોઈ લેવા દેવા નહીં હું નહીં બોલ્યો ગોઠાળ પાછું તખાજીને તમે એટલા સુધી કીધું કે ગલબાજીન ખેતર તમે હોય હાલો છો ત્યાં હેતરનો કી રસ્તો છો છે
મારે હું કઈ એવું કેવું પડે એટલે મારી વાત ખબર, તું મારા ખેતરમાં થઈને નહીં નીકળતો તો તારા ખેતરમાં થઈને હું નીકળો, ફેર હું પડત. વર્ષોથી અમે નહીં જવા દેતા. એ પણ તમને એવું હતું કે ગલબોજી આને ખેતર રાખી તો મારા ખેતરમાં રસ્તો પાડશી. મારે- એમાં ના પાડી છે. ગલબા કાકા- પણ પૈસા બે મારા ખરું ને પ્રેમથી કહું, તમે ખરા ને અમે મારા ખેતર નાખુણા નહીં. જો તમે ખરા દોઢાઈ નું ઘર છો, આ ઇન્નમ બધા નાટક કરો છો. એટલે દોષાઈ કરું છું હું. ઓવે. અને મારા આ ખેતર- આપણો અત્યારે નહીં, આજથી અમારા ડોહા હતા, ડોહા ના ડોહા એ આ રસ્તા થઈને જતા. અમોને કોઈને ના નહીં પાડી, કોઈને દવા દેવા હું ના પાડું છું. તમે હું ના પાડતા છો? કેમ ના પાડો છો? ભગવાન થઈને દવાનો અમારા ડોહા જતા અને હું એ દવાનો અને મારો છોકરો જહી. એ ગરમી મારા હમી. કેમ તો દાદાગીરી તો કરું જ કે કાયદો મારા- એ ગલબા કાકા, એ ગલબા કાકા, અરે તને નેકળો છે તારા જોથાઈ નેકળો હોય થઈ નેકળજો, મારા ખેતરના ખૂણા નહીં. અને તાર નેકળો હોય ને અમે સરકારના નિયમ પ્રમાણે 3 ફૂટ નેચા તમારે જે કરવું હોય કરવાનું. એટલે તારા ઓથઈ નેકળવું હોય તો ભૂલ્યું કોટાઈ જાય નેચા થઈને પેલી બાદ નીકળી જાય તાર ખેતરમાં. એટલે અમાર પૂરો કોને ને કરવાનો. ગોટા હારા રે હોય તો બધું એ થાય. ગલબા કાકા, તમે બહુ મોટી ભૂલ કરી છે તમારા જીવનની. મારી વાત હોભળ, તમે વાતી નીકળી જાઓ હાથા તાતા નકા ભાજેલા પડ્યા છો હમણાં. અને હવે તો નીકળતાય નહીં હોતી. નીકળ્યા ને તો તને જા. જોઈ લેજો તાન, આજ હોજ પડતા પડતા ચોગા જુદા ના કરીને ખાવ ને તો મારું નામ પગલો પાઠીને. બગા હોભળતા તો તાણી આ ગલબા ગોઠાળનું નામ એમનામ ગોઠાળ નહીં પડ્યું. ભલ ભલો ના ગોઠા જુદા કઈ ના ચાતે. આ પગલા પાઠીનું એ નામ પગલો પાઠી ઇનામ નહીં પડ્યું. હોજ પડતા પડતા હાથ પગ ના બાજી નીકળો, નીકળો. નામ પગો નહીં. તમારા જેવા તો હત્તારા નોકરી જા. નીકળો આવો તાણો થઈને અમે. આ ગલબોજી જોજો, આયા દાડો હાથ પગ બગાવશી અને આ ભગલો રહ્યો ને ખરાબ માણસ છે, ગમે તેના ટોગા ભાઈ નાખ. અને આ ગલબાજી કે તમારે ચો માથાકૂટ કરવાની આવતી હતી અને આ ભગલો રહ્યો ને બોલો ને કમ્પ્લેટ પડે છે પાછો. અને આ ગલબોજી રહ્યો ને શો યુવાના દુઃખ વરવાનું આવતું હતું, એનાથી હાજા તાજા જવા દીધા હતા ભગા યુવાને. અને આયા દાડો દુઃખ વરી છો હોય અને આ ભગલો રહ્યો ને ખરાબ માણસ છે પાછો, ગમે ત્યારે ભાઈ નાખો હોય. ઓ બાપા રે મારો પગ ભાગી ગયો. જે તને અલે આ રવા દે લે. આ બાપા રે તમે બોધવાનું કરજો એને બોધો. એની હોપારી લીધી એના હાથ પગ જુદા કરવાના હતા મારે. હોપારી લીધી છે તમારી હોપારી આલી છે. પગ ભાઈ નાખ્યો છે. એક વખત બનજો તે કાને નાહી દા બંધો ના ના કમે એકી લાકડી હમણાં ઓડું જુદું થઈ જાય તારું. મેં કીધું એને મજા નહીં આવે. ચમ મારતો તો બોલ ગલબાજીને છમ લાકડીઓ મેલતો તો સાચું બોલ. કદી નહીં બોલું, કદી નહીં બોલું. એટલે કદી કદી નહીં બોલે. કદી નહીં બોલે. કદી નહીં બોલે. ગુંડો તો મેં હોપારી લીધી તો ઓન મારવાની, હાથ પગ ભાગવાની. તારી હોપારી મારી હોપારી કોની આલી છે તને કે ખાલી અને મેં કીધું ને મજા નહીં આવે તમારા ભેગા પૈસા. આ ભગવાન કે છે મને પગે ઉભો રહેવાતો નહીં ને કમરા મને હાલ પણ તારી હોપારી કને આલી છે? એ તો એરે કે હા કોણ કોની આલી છે? અરે હોપારી આલી ને આલી હોપારીઓ ખાવાનું જાનનું વાંચ્યું છે. કદી નહીં બોલું, તમે મારા જરા જરા ખટકા કરશો ને તો એનું તો નોમ નહીં લેવું. એ નોમના હવે પૈસા અલગથી લીધા અમે ના લેવાના. ના લેવાના. મારી દઉં તો એ નોમ નહીં લેવું. આ તું બોલી જા ને કે તારા પાટીઓ પડી રહે અલા, હમણાં. જીવતો રહું તો નામ નહીં દે જેહુજી તું નહીં નોમ નહીં લેવું. મહિના છે તો એ નોમ નહીં લેવું. બહુ કાઠો છે, બહુ કાઠો છે ગલબા. હા તારી ગોઠે સુધી કઈ નાખશે. હા મારી કુલાલીઓ ફેરવી નાખી ને તો પણ હું આજ સુધી પણ શિયો દુશ્મન છે તારો. આ તો હતું બોલતો નહીં, ઓપાડી લીધે તો એમ કે છે. લાકડી થી હમણાં દુવો બંધ થઈ જાય હમણાં. મારો તો આખા ગામમાં કોઈ દુશ્મન નહીં. તો તારી હોપારી આલી કે ને ગામમાં આજુબાજુના ગામમાં કોઈ વિરોધી હતો? આજુબાજુના ગામમાં તો વિરોધી નતો પણ કોઈના ગામમાં ટસલ થઈ હોય તો
આપણા ગામનો બળદ નહીં અરે હા હવારે થોડી ટસલ થઈ હતી કના હંગાતી પેલા બગલા હંગાતી નીકળવાની બાબતમાં પગલો રહ્યો ને એને એક નંબર નો કાઢી નાખેલો છે આપણા ગામનો એના હાથે કોમ ના કરાવવા તો બીજાના હાથે કોમ કરાવે એરો મારો ઓછો મને એમ જ કહેતો હતો હું એને બે લાફા મેલ્યા હતા હું કહું અમુક અથાઈ નીકળે ને તો બાજેલો પડે તે મને કે બાજેલો હું નહીં પડ્યો હોય બાજેલા તમે પડ્યા છો હોજ પડતા પડતા મને લાગે તો 100% તો તો ઓય 100% પાક્કું થઈ ગયું તારી હોપાડી આલી છે ને તો આ પગલાઈ જ આલી છે અને તારી હોપાડી ના જેમ પેલો ભૂકો થઈ જાય ને એમ ભૂકો કરવાનું કીધું છે જો હાડા હું પગલા પાસે એ દોડી દે લે એનો છોકરો ને. દોડીએ તારી સુધી કઈ નહીં તું હા ખા પેલા એક વાર પગલાની હોપાડી ભાગતા આવીએ પછી તારી બચજે છૂટે એવો તો નહીં ગલબાજી નહીં છૂટાવો કદી એ તો હેલો ગલબાજી હેલો અને હુકા ભાઈ નાખો, ભાઈ નાખો. આ પગલો રહ્યો ને એટલે તો પેઠો ખો કાઢી નાખશે અરે તમારો પેલા કાકા મારી વાત સાંભળો મારા દુશ્મની કરવાની આવતી નથી પેલો તખલાનું ખેતર ખરું ને એની બાજુમાં એ રે મને આવતો તો વેચાતું અને પગલો ને તમને ખબર છે ને મારા ડોહા વખત લઈ રહી ઓના ડોહા વખત નહીં થઈને નીકળતા નહીં હું કદી રોચ્યા નતા અને મારા ઓળખ્યા પગલા તખાજી ના પાડી કે ગલબાજી ખેતર હાલતા નહીં ગામમાં બધો નાલો હોય તો હાલજો ગલબા ના હાલતા આ ગલબા કોઠાર લઈને હાલતા આવો બોલ્યો પાછો એટલે હું નીકળવા દઉં પગલો તારો કોટો કાઢવાનું કરું તો ઈમો હવે જે કરવાનું ને પગલા હંગાતી કરવાનું છે બાકી વાને તો પછી પોલીસ સ્ટેશન તું હાલ દેજે લઈને વાંધો. મકોડા જુદા કઈ નાખશે પોલીસ ઓપાડીઓ લેતા પેદ્યો જો હા. મને હલવલ થાય છે આ કોમ હુંપ્યું છે કર્યું કે ના કર્યું એ ખબર પડતી નહીં ના ના લાય ફોન તો કરવો જ પડશે સમાચાર લેવા પડશે કેટલા આવ્યું કોમકાજ હલો આ પેલું ભાગવાનું ને તોડવાનું કીધું તું તોડ્યો કે નહીં કમ્પ્લીટ કરી નાખ્યું એની એકલાને જ મોકલ્યો તો ને મને એના ઉપર વિશ્વાસ નહીં આવતો હોય ને કોમમાં ભલીવાર નહીં ના ના ઓહો તો પછી કોઈ ચિંતા જેવું જ નહીં ભાજી નાખ્યું ને તોડી નાખ્યું પિક્ચર પૂરું કરી નાખ્યું છે ને બસ તાને એટલી જ ચિંતા હતી આમ મારે જે કરવાનું છે ને એ હું કર્યો કશો વાંધો નહીં હેડો પૈસા તો તમને પહેલા એડવાન્સમાં આલી દીધા હતા બરોબર ને સારું હેડો કમ્પ્લીટ ઓકે બગા પિક્ચર નો તો એન્ડ હજી અમુ આવશે એટલે સના કાકા હાના એન્ડની વાત કરો છો હજી તો હીરો અમુ એન્ટ્રી મારશે પિક્ચર માં આનો હીરો આનો વિલન આનું પિક્ચર ને આની વાતો કરો તો કોઈ ખબર પડતી ના નથી ના એ બધું પિક્ચરો માં ચાલે હોપાડીઓ લેવાનું ને હાલવાનું આની ઉપાડી કેમ લે ફોનમાં બદલાઈ ગયો ને ફોનમાં હોપારી આલી હતી મારા નામની તમે મારે અને તમારું નામ નહીં ઓવે. હોપાડી. આ તું બોલી જા ને કે એકી અને આ લડવું હતું હમી સાથે આવી હતા એ ગુંડો છો મોકલવાના આવતા હતા અસલ મર્દનગી વતાવી હોય તો આવી ગયા કે ઓહો, ગલબા કાકા ભગવાન કોઈ મર્દોનગી વતાવવાની આ જરૂર તો પછી નહીં રૂપિયા આલી આલી મોકલો છો હું મારવા રૂપિયા લઈને મોકલું ગલબા આ બગલો રે ને હમી સાથે લડાયો મને નહીં ખબર છે આ તો સિતુરી શિયાર જેવો છે રાતે જ બોગા કરે પેલી શિયારીમ ઓહો. ખાલી આ કોટા જ કરે છે ના કાકા આ બગલો રહ્યો ને બાદ છે બાદ ઊંચી ઉડાન ઉડવા વાળો અને તમારા જેવો કાગળો રહ્યો ને એ મારી ઉડાન આ તકલો છે ને બાદ થઈ ગયો આ ઊંચી ઉડાન વાળા. હા? અને મને આ પૈસા આલી અને લોકોને હાથ પગ પગાવવાનું મને પીઠ નહીં પાછળ ઘા આવડતું. કરતા તને શરમ નહીં આવતી શરમ મારા બાપને કદી કોઈના પીઠ પાછળ ઘા કર્યો નહીં કે પગલાઈએ નહીં કર્યો તારે હું તો પછી- હોમી સાચી જ ઠોકવાનું તો હાલ હું કેતા હતા હનુ ભાગી નાખ્યું એન્ડવસમાં આલ્યા તા એ માય કોંગલી એ તો મારા મારા કોંગલી તું છે એ તો મારું ધાબુ તોડવાનું હતું અને ધાબાના પિલર હવે ભાગવાના તું હતા તૂટી જા હમણાં અમે પિલ્લર ના મોનો જા, પકડ. જા, સોની મોની મને તોડવા જા, જા, આવી. હેડ, લાય, જે હોય હથિયારો આ લઈ ઈ તો આય. જે તું એ તાણ- આ એકી ધોકા હમણાં પોડું ભોય પણ છે હમણાં આ હાથ કોઠારી નમલે નહીં ફરતો શાનો આવો. ઉડી જાય ને તો વારોય નહીં આવે. દાદા ખોની મને ઉડાડવા વાળતો છે, એટલી એ જાય. એમનેમ કોકના ઉપર હાથ નાખ્યો ને તો ઓગળીને હાથ કાપી નાખ્યો એમને ઓગળજો. નહીં કેતા સબૂત છે માર હેડ, જોડે. હેડ, હંગાતે એ હેડ મારા હેડ. જોડે. પાછો ધોકો શું લઈને કર્યો? લાકડીઓ લેજે. ઈ મને- જઈને લેજો. કોક એમ કે પગલાઈ કીધું છે હાથ પગ ભાગવાનું તો 1 લાખ એ રૂપિયા તો મું આલું. એવું કે હા, હાલો. ઈનો હા, ફાયદો હા, પણ છે. ના ના તમારું સબૂત બતાવો હળો ના ના સાબુત તો થાવ હમું જ છે, હેડ. લે હાલો. એટલી રાખજો ગમો મારી આપણું કાઢી દે પણ જો સબૂત તમારું જુઠ્ઠું પડ્યું ને તો પછીથી તમારા પગો ઉપર જવા નહીં દો હળો બગા, તારા જેવો નાટક વાળો તો ગામમાં કોઈ જોયો અને નથી. કાકા પેલા મને બનવું હોય તો અમે સાથે લડી નાખવાનું, બાકી પીઠ પાછળ કોઈને ઘા નહીં કરવાનો. પગલો હાથ ઉધી ઇતિહાસ
આવ્યો દેખાય છે કોની રૂપિયા આલો છે તમે મારવાના મને અત્યારે કોઈ જેવડી ઓછો હોય તો જોઈ લે કે કોને આરે ને ઓવે કોને તો હું ઓળખતોય નહીં. એમાં તો બધા પૈસા છેટલા આલ્યા છે, નામ ના લેવાના બધા. આ લેવાને પોતે આના છે હોવાની જરૂર નહીં, હું એકલો જ કાપી છું બધા માટે. મી આલ્યા છે લે તને પૈસા, મી તને પૈસા આલ્યા છે. ઓમ નહીં હાથું બોલો પાડો મારે મારી સાબિતી કરવા માટે. એ બગા સાબિતી થઈ ગઈ છે નાટક એ ટકા કાકા એનો મી આલ્યા છે તને પૈસા ના લ્યો ફોપડી લ્યો. એક કામ કરો ઓમ હાથું પણ બોલો. એ તી હવારે ગલબાજી હંગાતી નથી માથાકૂટ કરી બાને કર બનો જેને પૈસા લે એમનો તો નહીં લેવું. ગલબાજી તો બાણ લેતા આવો હો બાણ આની લેવું, ચોકીદાર લ્યો એની ખબર પડશે. ચોરી મેલો લે નોમ તો નહીં લેવું. નોમ તો તું નહીં તારો સોયલો નોમ લે હ. કારણ કે આ તો પગાની ઇજ્જત નો સવાલ છે અને એટલું વસ્તુ યાદ રાખ તારે જીવવું હોય ને તો પેલાનું નોમ બોલી દે તને નિર્દોષ છોડી દઈએ છીએ બોલ એ બકા હળગા હે બોલ. નહીં લેવું નહીં લેવું નોમ. ગલબાજી હા. પેટ્રોલ લેતા હોય એટલે ફટોફટ હળગાઈ દે. અરે બોલ 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 નોમ. મેં કીધું છે તને તને નિર્દોષ છોડી મેલશું તું ખાલી નોમ લેતા ના બધું કીધું કને આ કરવાનું કીધું કોને મારા ગોમનો હોય તો બોલ નોમ. અમારા કોમનો માણસ મારા બીજો કોઈ દુશ્મન નહીં સટકતા ના હો, મારી ના ખોટા. આ તમને કહી દઉં આજે તમારે મારી ઇજ્જત નો જવાબ આલવો પડશે. બોલ લ્યા નોમ બોલ. હા, આ તને છોડી મેલીએ. પહેલા જ છોડી મેલું બોલ નોમ બોલ. બોલ નોમ બોલ છોડી મેલું તું બોલ. તમારો ગમો કોઈ જોડો કઈ મોડો છે હો પડી ગયો. ફેંકો. પણ ચાલો કાકા, મારા જ ચોરિયાના કદી માથાકૂટ થઈ નહીં તો તારી હોપાડી તો હું કાલી તાણું ને એક કામ કરો દોરિયાન કયો કે મારા ઘેર જમવાનો વાર રાખ્યો છે કે છનો ભગત ને બધા આયા છે હા. બોલાવ લાડવાનો રચ્યો છે દોડતો આવશે તો દોડતો નીકળો. મને તો લાવ તને છોડી મેલો. પેલો માણસ મોને તાણી કે તને છોડી પેલો મેલો. ના બોલો તો છોડાય આપડે નહીં છોડવાનું તો તમે બોલાઈને આવો. હું હાલ જ લઈને આવીને લાડવા બનાવવાના છે એટલે મુકુ જોરા કાકા પાસે રહીને સીધું લખાવડાવું ને તો વાંધો ના આવે તમે ચિંતા ઉકા કરો છો? બસ લાડવાના તમે કારીગર છો પાછા. એટલે ગમે તે 100-200 માણસનું રવડું બનાવવું હોય ને તો બધા મારા પાસે સીધું અને લગાવો. ભગવાને બધા આવીને બેસી રહ્યા છે એટલે કે જોરાજીને બોલાવતા હોય તો ઓઠે ના આવો. આયો છોડી જોરા કાકા હના પગ પાછા પર ઝેડો કે. તો કારીગર હતો, બધા માં લખાઈ દે છે. ના ના પગા કરતા તમે સારું આમ પર જાત બનાવવાનો છે, આમ પર જાત. મગર પણ તી લિસ્ટ આપી દીધું હોત તો ચોખ્ખાજીનો. પણ આ કારીગર માનતો નહીં કા પેલો કારીગર છે. ઓવા જે નતો મોકલે કારીગર ને એ ધોલા ખાવા હું નહીં ઓળખતો ને હું જતી નહીં ઓળખતો હોય સનાભાઈ તમે એવું મસ્કરીઓ કરો છો. સાચું બોલી ઓય. હા આ તો તાજા નહીં આવે પેલા મને પાક્કું કે મને સોરચો ખરો પૂરા ફસોણા હા છોડીએ છે તને તો પેલા આજ મોણસ છે હા અને પૈસા ઉતાની શું ઓળખું છું લે? હા? ઓપારી ઉતાની શું ઓળખું છું લે? પેલા ફામેલા કાંઈ તું હાચું બોલ. તું હાચું બોલ. નામ ના લેવાના કેટલા પૈસા આલ્યા તા? 5000 રૂપિયા બોલ આ ધંધો કેમ કર્યો તી? આ બધા નાટક કેમ કર્યો? ગલબાજીના પગ પગા માટે અને રૂપિયા કેમ આલે? અરે ભાઈ બગા મેં તારા ઉપર કશું નહીં કર્યું. તારા ઉપર બોલ બોલ પરિવાલ તો શાનનો થઈ ગયો છે પરિવાલ તો શાનનો થઈ ગયો છે બોલ હાચું બોલ બે. હા? બોલે શું? એ અડ્યો નહીં. અરે આ તો ભાઈ હું તારું હું બગાડી તી લે હા એટલે ગલબા તું કહો ઓછો નહીં લે ઓછા લાગે બળી એવો નહીં ગલબા હું તારું હું બગાડી તો તે આવું કરવું પડે તારા અને હો મળદમાં તો હમી સાથે આવી ગયા એટલે એટલે મારે હા? આ બોલા સોનાભાઈ નેકજો તમે નેકજો ઉભો કર. મારી વાતો કરે છે આઈએ કે મારી કાંગલી ઓ મો આઈએ કે નેકજો મને એટલે મારા દોડ તો હમી સાથે ગા કરે એટલે હું તો નળે તો કદી કોઈ દાડો નળે લે એટલે ગલબા તું નડે છે ને હવે તો આખા ગામમાં કોઈ નહીં નડ્યું લે સાણે નળે હું ગલબા મેકી દે વભો તાણે તમે હું નડે છે એ બતાવું હું તમને અને આ 50,000 રૂપિયા મારા છોકરાનું આગું કરતો હતો ને એ વખત ખર્ચો કર્યો તો મી એ 50,000 રૂપિયા મારા બગડ્યા છે આ તમે ત્યાં જઈને હગું તોડી આવ્યા હતા એ બધું કોને કરાવી તું રે ગલબા ઈ જઈને ભેડો મારી આવ્યા હતા તમે કાકા આ તો તોડાવી છે શિયાળનું. ચનાભાઈ આ નોકરો રહ્યો ને એને પૂછ્યો કે હું તને હું નડ્યો તો લે તું
કયો છે હગું તોડી આવ્યો તો લે હું હાકુ તોડાય નહીં ભાઈ, હું મારા હાડું નહીં જો અને કોક વાત ચાલતી હતી એવાની આ ધોરાજી નહીં ના ના ગલબા ઇન્ના મારે તમે લાકડીઓ નહીં પડી, તમે કોઈ ઘડી કરી છે હાડું તો સમજાય મોય છે ને એટલા બહાર છે ઇન્ના તારા ગોઠા જુદા નહીં થયા ગલબા હા નાના કાકા હું ખાલી એટલું જ કીધું છે ઈવાય હોમાં હોન વેહીને પૂછ્યું કે વન જમીન બમીન મેં કોઈ જમીન તો એવા નહીં પણ ભાગી વાવી છે ખરા. પણ તારો શું કહેવું નતું? અને પાછા બીજા નું કી ખબર હે કે જોરિયા તો પૂંચી ખવાય કોઈ નહીં કી તે તાણે તો શું હતું હાલા શું પૂંચી ખાવા ઇન્ના તારું એ લાકડીઓ નહીં ખાતો. તું એ કીધું સનાભાઈ આ તો ખાલી હાથ પગ પગાવવાના પૈસા હતા અને કહેવાનું તો બોલું ફોડીને ખાવાનું હતું પણ આ તો ભગાનું નામ આવત ને એટલા તો કીધું હવે હાથ પગ પગાવીને કઈ છૂટો કરી નાખવો નહીં. મારું લેવા દેવા મમ્મી એવું કશું કર્યું હલે આમાં એ તો ખબર છે હવારે તમે બે જણા હેતરમાં લડતા હતા જીવાને પટાઈ દેવો છે એમાં મારા મગજમાં તરત જ પ્લાન આવી ગયો એટલે લુચ્ચા તારી રી કાઢવા માટે પગલાને વચ્ચે પલીનો બકરો બનાવવાનો બધા મને રી હતી તો મને કોફી સાથે લડી લીએ કા આ બધા મારા ઉપર ચડી બેઠા હતા એટલે જ તમે ઓછું કર્યું ન કહેવાનું તો બોડું ફોડીને મહી ન અને તમે ખાવાનું હતું. ઘરે આખી વાત તમને સમજાવવા આવે છે બધી આમચા બાવા હતા આપણે બે લડ્યા અને મારા હોબળી રહ્યા છે શનાજી આ ગલબો ગોઠાળે ઓછો નહીં આ માર ખાય છે ને ઈ એના લછડે ખાય છે હગુ તોડાઈ આવે છે ને ઈમો કોકને નડ્યા હોય ને તો બધું એ થાય પછી આ તો હલકું નામ હવલદારનું આઈ જા પગાન ઘેર હા શું હતું એ કીધું આ હાથું છે મારું નામ લેતો તો ને થઈ ગયું ચોર કોણ નીકળ્યું એ બગા તું એ કરે ને કોઈને ધમકી ના આલે ઇન્નામ નકા કોક બેના વચ્ચે ત્રીજો ફાઈ જાય અમે તું તો પડ્યો રોત પણ હારે કોમ કરવામાં કોટો કાઢી નાખો તો ગલબાનો મળે. રોજ ઓછું કર્યું ન કે વધારે મોટું કરવાનું હતું અને આવું પડતું તમે શરમ આપી દો ટોકણી પાણી લઈને ડૂબી મર કે લુચ્ચા અને તમે બધા તમારું હોય ને પટાઈ દો આ જેડી ભગાના ઘેર ઇન્નમ આવતા નહીં એટલે મજા નહીં આવે અલગ કરવાનું નહીં છોડવાના કોઈ એ તુયા હોપારીઓ ખાવાનું બંધ થાય ને કે તુયા જાણોટો થઈ જાય હોપારી ના પટ્ટે એના કરતા અને હું કરશું વળ? પોલીસ સ્ટેશન લઈ લે હા. એટલે ધોળિયાને ખબર પડે કે હોપારી છે મલાય છે જો છે ને ભાઈ ઓમાં વખતે લોહીનો છે ઓકીનો છે ગલબાનો પણ આવું કોકને મહી ના નખાય લે પીઠ પાછળ ઘા ના કરાય કોઈને સનાભાઈ કહીએ મારા 50,000 ખર્ચો છે તો આવી દે કે બીજી હારે, અલ્યા છોકરો તો બીજી વખતે પણ છે આમાં ગલબો મળી ગયો હોત તો હમણાં જોત મારવા મોહણો મીનાનો હજી કે મોહણા મારવાનું કે છે